હું ડૉક્ટર ઋષિરાજ જોશી, કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ. આજે આપની સાથે ડિપ્રેશન વિશે વાત કરીશ. ડિપ્રેશનના દર્દીઓને મારી એક જ સલાહ છે કે પોતાની જાતને એકલા ના માનો. તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છીએ. મગજની અંદર અમુક રસાયણો ઓછા થવાના લીધે માણસનો મૂડ ઓફ થઈ જાય છે અને એ ઉદાસીનો ભોગ બને છે. પણ એ રસાયણો દવાઓથી અને કાઉન્સિલિંગથી નોર્મલ થઈ શકે છે. વારે વારે પોતાની જાતને ડિપ્રેશન કહેવાથી અથવા તો ડિપ્રેશનને લગતા જે લક્ષણો છે એને રોજબરોજના જીવનની અંદર આવરી લેવાથી ધીરે ધીરે તમારો સ્વભાવ ડિપ્રેસિવ બનવા માંડે છે. અને એ સ્વભાવ જે છે એ ડિપ્રેસિવ ન હોવા છતાં પણ માણસ જે છે એ પ્રકારની દિનચર્યાની અંદર પોતાની જાતને ઢાળી નાખે છે કે જેથી કરીને એની કોઈ પણ વસ્તુમાં જ્યારે એ ઈચ્છા કામ કરવાની ના હોય તો એ કહી દે છે કે હું ડિપ્રેશનનો દર્દી છું. પણ એવું નથી. દવાઓથી અને કાઉન્સિલિંગથી ડિપ્રેશનમાંથી બહાર આવી શકાય છે અને સારું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. થેન્ક યુ.